हाय मित्रों, केम छो? मजामां। आज આપણે ભજીયાની કઢી બનાવીશું। બહુ જ સરસ મજાની, બહુ જ ટેસ્ટી રાજસ્થાનના અંદર અને પકોડીવાળી કઢી કે છે। બહુ જ સરસ બને છે અને દહીંથી બને છે। દહીં 500 ગ્રામ લીધું છે। ભજીયા બનાવવા માટે મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે, લસણ લીધું છે સમારીને, લીલા મરચાં સમારી લીધા છે। આ ભાતના જોડે ખવાય છે એના માટે મેં કાજુ લીધા છે, લસણ લીધું છે, કોથમીર લીધી છે, લીમડો લીધો છે, મરચાં લીધા છે, સૂકી ડુંગળી લીધી છે, 2 ચમચી લોટ મેં ચણાનો વઘારીને લીધો છે, અંદર થોડો કેસરના વારા નાખ્યા છે। આપણે આવી રીતના વસ્તુ લીધું છે અને આપણે આમાંથી ભજીયા અને કઢી બંને બનાવવાનું છે। બહુ જ સરસ મજાનું, બહુ જ ટેસ્ટી અને એકદમ નવું। ચલો બનાવવાની રીત ચાલુ કરીએ। પકોડી બનાવવા માટે મેં 1 વાટકી એટલું લોટ લીધો છે। એના અંદર આપણે અડધી ડુંગળી સમારી નાખીશું, અડધી ચમચી કાળી મરી પાવડર નાખું છું, અડધી ચમચી અજમો નાખું છું, અડધી ચમચી સાજીન ફૂલ નાખું છું, મીઠું નાખું છું સ્વાદ પ્રમાણે, સામાન્ય એવી હળદર નાખું છું, ધાણા જીરું નાખું છું, અડધી ચમચી જેટલું લાલ મરચું નાખું છું, અડધી ચમચી જેટલી હિંગ નાખું છું, આદુ મરચાંની પેસ્ટ ખાંડીને નાખું છું 1 ચમચી, કોથમીર નાખું છું, સમારી લઈ લીધી છે દાંડી સુધી, પાણી રેડું છું, મિક્સ કરી લઈશું આપણે આને સરસ મજાનું। આનાથી આપણી પકોડી ઉતારવાની છે। મિત્રો તમે જોઈ શકો છો, બહુ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। આપણે આવું રાખવાનું છે, નોર્મલ આપણે ભજીયા બનાવતા હોઈએ એવું જ રાખવાનું છે ખીરું। બહુ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। તેલ ગરમ મૂકી દીધું છે, તેલ ગરમ થઈ રહ્યું છે, તેલ ગરમ થઈ ગયું છે। આપણે આવી નાની નાની પકોડી બનાવવાની છે। મિત્રો તમે જોઈ શકો છો, બહુ સરસ મજાની આપણી થોડી થઈ ગઈ છે। મિત્રો ખાવામાં એમને બી સારી લાગે છે, કઢી થોડી તો સારી લાગે જ છે, પણ એમને મેં બહુ સરસ લાગે છે। કઢીવાળી પકોડી ને ભજીયા બહુ સરસ મજાના થઈ ગયા છે। હવે આપણે આને બહાર કાઢી દઈશું। બધા જ બહાર કાઢી લઈશું। બસ રેડી થઈ ગયા છે। હવે આપણે કઢી બનાવીશું। કઢી બનાવવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે। તેલના અંદર હું 3-4 નંગ એવા કાજુ નાખું છું। કાજુમાં થોડા ફ્રાય કરવાના છે, તો કલર ચેન્જ થાય એટલી વાર રાખવાના છે। કાજુ આપણે ભાતને ગાર્નિશિંગ માટે બનાવ્યા છે, કર્યા છે આપણે। કલર ચેન્જ થઈ ગયો છે। તેલ ગરમ થઈ ગયું છે એટલે મેથી નાખી છે, 3 લવિંગ નાખ્યા છે, ડુંગળી છે, આદુ છે ને લસણ છે।
લાલ મરચું નાખું છું. સરસ મજાનું થઈ ગયું છે. હવે આપણે લસણ અને મરચાં કોથમીર ખાંડી લીધી છે એ નાખીશું. આના અંદર સૂકું મરચું નથી આવતું એટલે આપણે લીલા મરચાંમાં બનાવવાનું છે. હવે આપણે કેસરવાળો ચણાનો લોટ 2 ચમચી વઘારે તો એ નાખી દઈશું. ગેસ ધીમો કરી દઈશું. હવે આપણે થોડું પાણી નાખીશું. આ થોડું સરસ ઉકળવા માંડે પછી આપણે દહીં નાખવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ઉકળવા માંડ્યું છે. હવે આપણે મસાલા કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હળદર નાખીશું 1 ચમચી. 1 ચમચી ધાણા જીરું નાખીશું. મિક્સ કરી લઈશું સરસ. આ લીલા મરચાંમાં એટલી સરસ થાય છે ને બહુ જ મસ્ત બને છે. હવે આપણે દહીં નાખી દઈશું. લીમડો નાખું છું. લીમડો તમારા વઘારમાં નાખવો હોય તો બી તમે નાખી શકો છો, પણ હું જ્યારે ઉકળતું હોય ત્યારે નાખું છું. એનાથી સુગંધ બહુ જ સરસ રહે છે. કઢીના અંદર આપણે કઢી બહુ પતલી નથી કરવાની, આપણે આવી જ રાખવાની છે. કેમ કે મને જાડી કઢી પસંદ છે, બહુ પતલી નથી પસંદ, એટલે હું આવી બનાવું છું. તમારે થોડી પતલી કરવી હોય તો કરી શકો છો તમે. આપણે લીલા ધાણા નાખી દઈશું. આપણે ચણા લોટવાળો મસાલો પહેલો પાકો કર્યા પછી દહીં નાખ્યું છે. કેમ કે દહીં નહીં પહેલાં નાખીએ તો ઘણીવાર ફાટી જતું હોય છે. એટલે દહીંની કઢી બનાવવી હોય તો દહીં પાછળથી જ નાખવાનું, જેથી કરીને બહુ જ સરસ બને છે. અને કોઈ કઢીના અંદર કંઈ તકલીફ બી નથી આવતી, બહુ જ સરસ બની જાય છે. ઉકળવા દેશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો આપણી કઢી કેટલી સરસ મજાની ઉકળે છે. એનો કલર કેટલો સરસ મજાનો છે. ભાજીયા કહો કે પકોડી કહો, એના વગર બી બહુ જ મસ્ત લાગે એવી છે. કઢી ઉકળવા માંડી છે. હવે આપણે કઢી ઉકળવા માંડે પછી જ નાખવાના છે. દેખાય છે ને બહુ જ સરસ મજાનું એકદમ ફૂલી ફૂલી દડા થઈ જશે. એટલે પહેલાંથી મેં નાના બનાવ્યા હતા. બહુ મોટા બનાવો તો પછી મજા નથી આવતી. અને 5 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો મેં ભાતને આવી રીતના સજાવી લીધા છે. ડીશના અંદર વચ્ચે ખાડો રાખ્યો છે. આપણે કઢીનો વાટકો મૂકવાનો છે એ કરી હું કાજુ લગાવું છું. કાજુ મેં તરીને રાખ્યા હતા ને એ જ છે. કઢી બનાવતી આપણે કાજુ તર્યા હતા એ જ છે. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાના સજી ગયા છે. મિત્રો ખાવા બનાવવું ને આવી રીતના સજાવવું મારો એક શોખ છે. મને બહુ જ ગમે છે આ બધું. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાની એકદમ રસેલી કઢી તૈયાર થઈ ગઈ છે આપણી. બહુ જ સરસ વાટકામ કાઢી લઈશું. હવે આપણે ગાર્નિશિંગ માટે ગેસ બંધ કરી દઈશું. બહુ સરસ મજાની સુગંધ આવે છે. ખાવામાં પણ એટલી સરસ હોય છે આ.
તમે એક્સ્ટ્રા વઘાર કરીને ઉપરથી નાખવો હોય તો નાખી શકો છો, પણ ટેસ્ટ એટલો સરસ છે તો કંઈ નાખવાની જરૂર જ નથી. આપણે ચણા લોટના અંદર કેસરના વારા નાખ્યા હતા, એના કારણે સ્વાદ અને સુગંધ બંને બહુ જ સરસ આવશે. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ મજાની આપણી ડીશ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. મેં કાજુ અને લીમડાના પાનથી ભાત સજાવી દીધા છે, અને લીમડોનો પાન અને એક મરચું વઘારમાં હતું એનાથી આપણે કઢી સજાવી છે. બહુ જ સરસ મજાનું ડીશ તૈયાર થઈ ગઈ છે આપણે. ખરેખર મિત્રો બહુ જ સરસ છે, એકદમ ટેસ્ટી છે. તમારા ઘરે જરૂરથી બનાવજો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે હું રોજ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.